રેડિયો સિટી 91.1 પરથી હું છું રાધિકા. તમે મને રેડિયો સિટી પર એવરીડે 11 થી 2 સાંભળો છો. હવે મારે આજે તમને એક સવાલ પૂછવો છે. તમને શું લાગે છે કે અમદાવાદ સેફ છે? અથવા લેટ મી પુટ ઇટ ઇન ધીસ વે કે તમને શું લાગે છે અમદાવાદના લોકો તમને સેફ ફીલ કરાવે છે? આન્સર વિચારો. ત્યાં સુધી આ ક્વેશ્ચન મારે પૂછવો છે મીરાને. અત્યારે મારી સાથે છે મીરા સુંદરવા. એ કોણ છે, કેમ અહીંયા છે, એ બધું ધીરે ધીરે ખબર પડી જશે. સો વેલકમ ટુ રેડિયો સિટી મીરા. ફર્સ્ટ ઓફ ઓલ, તમને શું લાગે છે કે અમદાવાદના લોકો તમને સેફ ફીલ કરાવે છે? નહીં, ક્યારેય નહીં. ક્યારે નહીં. હવે તમે અહીંયા કેમ છો, તમારી સાથે શું બન્યું એ કહો. હું મેરેજ કરીને પછી મારા હસબન્ડની જોડે અહીંયા રહું છું. પ્રોપર હું કેશોદથી છું અને અત્યારે અમદાવાદમાં અમે હસબન્ડ વાઈફ બંને સ્ટે કરીએ છીએ. મારી જોબ છે સ્ટાર બજારની અંદર છે, હિન્દુસ્તાન યુનિલિવરમાં એઝ અ પ્રમોટર તરીકે. અને હું ડેલી BRTS થી અવર જવર કરું છું. એટલે મારો BRTS નો રૂટ છે રાયપુરનો. રાયપુરના રૂટ છે, ત્યાંથી ભવાનીપોળથી એ રૂટ જાય છે, વોકિંગ રૂટ છે. એટલે હું બસ ત્યાંથી ચાલતા જતી હતી. ફોન ચાલુ હતો મારો અને રિંગ જતી હતી, તો એ છોકરો સાઈડમાંથી ગાડી ઉપર નીકળ્યો છે અને મને કહે છે કે ક્યાં લટકા મટકા કરતી ફોન મૂકીને સાઈડમાં રહે ને, એમ કહીને એને મને પુશ કર્યું, ધક્કો માર્યો એમ. અને બસ એ ધક્કો મારીને પછી એનામાં એટલી ડેરિંગ છે કે આગળ એક પાનનો ગલ્લો છે, થોડોક જ 15-20 સ્ટેપ. અને એ ત્યાં ઉભો રહી જાય છે કે હું શું કરું છું જોવા માટે થઈ. તો હું તો સીધી જઈને મેં પૂછ્યું શું કરે છે તું, કોને બોલે છે, આમ તેમ. એટલે મેં મારા વેમાં એને પૂછ્યું. તો ત્યાં બીજો એક માણસ ઓલરેડી ઉભેલો હતો, ઓલ્ડ મેન, જે એના કાકા હતા, જે મને પાછળથી ખબર પડી. એ આવીને મને કહે છે કે ચાલ એ નીકળ અહીંથી નાટક કરતી, આવી લેંગ્વેજમાં કે નીકળ અહીંથી નાટક કરતી. કીધું તમે કોણ છો ભાઈ, અને તમને એટલું બધું થતું હોય? મેં કીધું તો તમારી ડોટરને કે પછી તમે તમારા ઘરમાં જે હોય એને મોકલી દો. મેં કીધું બીજાની છોકરીઓને કેમ હેરાન કરાવડાવો છો? બરાબર, તમે આને એટલું બધું પ્રિટેન્ડ કરો છો તો તમારા ઘરમાં જે હોય તે કરો. તો એ પેલો એનો કાકા હતા, એને ભગાડે છે કે તું જતો રહી થી એમ. મેં કીધું જતો કેવી રીતે રહે? એવી રીતે મેં એનું ગાડી પકડી રાખી. તો એને મને આવી રીતે હાથમાં મારી અને પછી એના કાકાએ મારો હાથ આવી રીતે પકડી લીધો અને એ છોકરો રીતસરનો મને ગાલમાં સ્લેપ કરીને ત્યાંથી નીકળી ગયો. એને તમને લાફો માર્યો? યસ, લાફો મારી, ગાલમાં સ્લેપ કરી અને ત્યાંથી ગાડી લઈને નીકળી ગયો. અને ત્યાં બધા ઉભા જોવે છે. સામે એક પાનનો ગલ્લો બી છે, ભવાની પોળમાં સામે એક ગલ્લો છે, ત્યાં એક શૌચાલય છે, એની સામે જ ગલ્લો છે. તો એ ગલ્લાવાળો જોવે છે, ત્યાં આજુબાજુમાં બધા લોકો જોવે છે, કોઈ બી હેલ્પ નહીં કરે. કોઈને બી એમ નહીં કે હા ગાડીવાળો છોકરીને મારીને જતો રહે છે તો આપણે એને પકડીએ ને એને મારીએ કે પૂછીએ કે આજે જો એક છોકરીને મારી રહ્યો છે કાલે અમારી છોકરીઓને મારશે, એવું બી કોઈના મગજમાં નહીં. તો કેટલા લોકો હતા આશરે? 20 થી 25 લોકો. એટલા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા એટલી વારમાં, કેમ કે પોળ છે એટલે બહુ બધી પબ્લિક હોય. તો એ 20 થી 25 લોકોમાંથી એક જણે પણ કંઈ ના કર્યું? કશું બી નહીં ને કોઈ. અને એના પછી તો મેં એના કાકા જતા પછી વોકિંગ કરતા જતા, મેં કીધું ઉભા રહો. અને મેં કીધું નામ કહો તમારું. મેં કીધું તમારામાં એટલી બધી હિંમત છે છોકરીને મારી શકવાની, તો નામ તો કહો તમારું. તો બી નહીં, નામ બી નહીં બોલતો ને એ જતો રહે છે. એના પછી મેં પોલીસને ફોન કર્યો 100 નંબર ઉપર. તો પોલીસને મેં લોકેશન કીધું. એના પછી પોલીસને બોલાવી. પછી મેં મારા હસબન્ડને બોલાયા, જે થોડુંક મારું નિયર ઘર છે ત્યાંથી. પછી તમને કોણે કીધું કે એના કાકા હતા અને છોકરાનું નામ આ છે કે તે છે? પછી પોલીસ આવી. પછી અમને ગાડીમાં FIR કરવા માટે કાકડાપીઠના પોલીસ સ્ટેશને લઈ ગયા. તો ત્યારે એક છોકરો આવી રીતે નીકળ્યો અને એને ગાડી લઈને કીધું કે મેડમ તમે સાઈડમાં આવો, હું તમને એમનું નામ કહું છું. તો મેં કીધું કે ઠીક છે, વાંધો નહીં. પછી એને સાઈડમાં આવીને મને કીધું કે છોકરાનું નામ કમલ છે અને જે ઓલ્ડ મેન એને પ્રિવેન્ટ કરતો હતો એનો કાકા છે, દિલીપભાઈ નામ છે એનું. બરાબર. અને પાછળથી તમને એક બે લેડીઝ પુશ બી કરતી હતી. આઈ થિંક એ કમલના મમ્મી હતા કે એટલું ઇન્સિડન્ટ છે. અને ધક્કો, અને એના કાકાએ મારો હાથ પકડી રાખ્યો છે અને છોકરાને ભગાડી દીધો છે ગાડી લઈને. પછી મારા હસબન્ડ અમે બધા પોલીસ સ્ટેશને ગયા, FIR કરી. બસ. તો હવે તમારે ક્યારે નેક્સ્ટ તમને ખબર પડશે કે શું થયું કેસમાં આગળ? નહીં, મને હવે નથી ખબર કે કઈ રીતે મને ખબર પડશે કે કેસમાં આગળ શું થયું. મને થોડા દિવસ પહેલા ફોન હતો પોલીસ સ્ટેશન થી કે તમે આવી રીતે FIR કરાઈ છે, ઉપર જતી રહી છે આમ. અને કેટલા ટાઈમે હવે તમારી મુદત પડશે?
એક તો મને કોઈ આઈડિયા નથી, એમને મને 1-1.5 વર્ષનું કીધું છે એમને. એટલે આ કેસ જે 27મી જૂને બન્યો એનો 1-1.5 વર્ષે તમને બોલાવીને પૂછવામાં આવશે ને કેસ ચાલશે? હા, કેસ ચાલશે, મતલબ કોર્ટમાં જ કેસ જશે ને. અને તમને તો ખબર જ છે કે તારીખો તો બધી કેટલી લેટ થતી હોય, 1 વર્ષે 1.5 વર્ષે એક તારીખ પડશે એવી રીતે. ઓકે, એવી રીતે વસ્તુ ચાલ્યા કરશે. મતલબ આપણને કોઈ બી મારીને જતો રહે તો યા તો આપણે એને મારવા જવાનું, પછી એ ફરીથી આપણને મારવા આવે, આપણે ફરીથી એને મારવા જવાનું, યા તો પછી એ ચાલુ રાખવાનું, યા તો પછી આપણે સીધા રસ્તે ચાલવા જઈએ તો પછી લાંબો ટાઈમ વેઇટ કરવાનું. યસ, એ બધું. તો એમાં તમને શું લાગે છે, દરેક છોકરી સાથે આવા ઇન્સિડન્ટ્સ બન્યા હશે, બરાબર? મારી સામે ઘણી છોકરીઓ સાથે બને છે, છોકરીઓ કશું નહીં બોલતી. અને આજુબાજુના લોકો રિએક્ટ કરે? કોઈ નહીં, જોવે બધા, જાણે કે મૂવી ચાલતું હોય કે સિરિયલ ચાલતું હોય એવી રીતે. અને કોઈ બચાવવાનું? કોઈ બચાવવાનું તો છોડો, છોકરીઓ જ નથી બોલતી તો તમે આ સિચ્યુએશનમાં હતા, તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો તમે એને બચાવવા જાત? હા, ડેફિનેટલી. કેમ ના બચાવવા જાત? જે મારી જોડે પહેલા આવું બન્યું છે, બની શકે કે આગળ બને, તો હું કેમ ના સપોર્ટ કરું એને? કરું જ ને. એટલે આ મેઇન ક્વેશ્ચન આ જ છે કે આઈ નો ઘણા બધા નંબર્સ છે જેના પર આપણે કોન્ટેક્ટ કરી શકીએ, હેલ્પ લઈ શકીએ, એ લોકો આપણને હેલ્પ કરશે, પોલીસ છે જે હેલ્પ કરશે. બટ વાત એ છે કે એ સિચ્યુએશન જ્યારે બની રહી છે ત્યારે ફર્સ્ટ કોણ હશે રિએક્ટ કરવા વાળું? આજુબાજુના લોકો. અને આ ઇન્સિડન્ટ્સમાં આજુબાજુના લોકોએ કંઈ જ રિએક્ટ ના કર્યું, કોઈ હેલ્પ ના કરી, કોઈએ કંઈ પૂછવા ના આવ્યું, કોઈએ છોકરાને કંઈ કહેવા ન ગયું. અને આમની સાથે પહેલા પણ એક ઇન્સિડન્ટ આવો બની ગયો છે. અત્યારે જેટલા પણ લોકો, સ્પેશિયલી ગર્લ્સ જે સાંભળી રહી છે, જોઈ રહી છે, એમને પણ ઘણા બધા ઇન્સિડન્ટ્સ યાદ આવી ગયા છે. મને પણ ઘણા બધા ઇન્સિડન્ટ્સ યાદ આવી ગયા છે જેમાં નાની અમથી પણ છેડતી થઈ હોય ત્યારે ચૂપ રહેવાવાળા લોકોની સંખ્યા વધારે હોય છે. સો મારે તમારી પાસેથી જાણવું છે કે શું અમદાવાદ સાચે ચૂપ થઈ ગયું છે? રેડિયો સિટી 91.1 પર હું છું રાધિકા. સ્ટે ટ્યુન્ડ.